જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામમાં પોતાના પિયરમાં રહેતી કોમલ મક્કા, જે પોતે એક ગૃહિણી છે અને પોતાના પરિવાર સાથે ગૃહસ્થી સંભાળતી આ મહિલાની જીવનમાં અચાનક પલટો આવ્યો હતો. અજાબ ગામમાં પોતાના માતા પિતા સાથે રહેતી કોમલ મક્કાના લગ્ન કેશોદ તાલુકામાં જ કરણી ગામે રહેતા મહેશસિંહ મક્કા સાથે થયા હતા. મહેશસિંહ મક્કા પેરામિલિટરી ફોર્સમાં ફરજ બજાવતા હતા, પરંતુ 2 વર્ષ પહેલા મહેશસિંહ મક્કાનું ચાલુ ફરજ દરમિયાન નિધન થતા પરિવાર પર આભ ફાટ્યું અને કોમલ મક્કા પોતાના 5 વર્ષના પુત્ર સાથે એકલા પડી ગયા હતા. જો કે આ સમય દરમિયાન પેરામિલિટરી ફોર્સમાંથી મહેશસિંહ મક્કાની જગ્યાએ તેમના પરિવારજનોમાંથી કોઈને નોકરી કરવી હોય તે માટેની ઓફર લેટર આપવામાં આવ્યો હતો અને આ લેટર કોમલ મક્કા માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. જ્યારે કોમલ મક્કાએ પોતાના પતિ મહેશસિંહની જગ્યાએ પેરામિલિટરી ફોર્સમાં જવાનો નિર્ણય લીધો, ત્યારે તેમના સાસરીઓ દ્વારા તેમને આ પગલું ભરતા અટકાવવામાં આવ્યા હતા, પરંતુ દ્રઢ અને મક્કમ મનોબળથી તેઓએ પેરામિલિટરી ફોર્સમાં જવાનો નિર્ણય લઈને પોતાના 5 વર્ષના દીકરાનું ભવિષ્ય સારું બને તે માટે 11 મહિના સુધી સતત પોતાના એકના એક દીકરાથી અલગ રહીને ટ્રેનિંગ લીધી હતી અને ઘણી બધી મુશ્કેલીઓને પાર કરી હતી. પરંતુ એક જ નિર્ધાર હતો કે પોતાના પતિ મહેશસિંહનું સ્વપ્ન પૂર્ણ કરવા તેઓએ તનતોડ મહેનત કરી અંતે ગત તારીખ 24 ઓક્ટોબરના રોજ ટ્રેનિંગ પૂરી કરી હતી. આ સાથે જ લખનૌમાં પોતાની ફરજ પર હાજર થઈ ગયા હતા. પતિના અકાળે થયેલા અવસાનનું દુઃખ તો હૃદયમાં દબાવીને જ કોમલે રાખ્યું છે, પરંતુ દેશ સેવાના સંકલ્પ અને પતિના અધૂરા સપનાને પૂર્ણ કરવાનો દ્રઢ સંકલ્પથી આજે કોમલને નવા જીવનની શરૂઆત સાથેનો માર્ગ પણ મળી ગયો છે. मैं आर्मी ज्वाइन किया क्योंकि मेरे हस्बैंड पहले से ही आर्मी में थे और उनको देख देख के मैं यहाँ पहुँची हूँ कि आगे मतलब उसके मन में देश भावना थी, देश के प्रेम था. अपनी जॉब के लिए वो बहुत ही मतलब उसको बहुत प्यार करते थे वो. तो मैं चाहती हूँ कि वो जो जॉब अपना आदि छोड़ के उसको जाना पड़ा, तो उसके आगे का जो सफ़र है वो मैं चाहती हूँ कि मैं पूरा करूँ और उनका आगे का जो सपना है अपने बेटे के लिए कि उसको अच्छा पढ़ा लिखा के बड़ा कोई आदमी बनाऊँ. तो उसके लिए मैंने यही जो चुना कि मैं इसी में ही रह के अपने हस्बैंड और अपने बच्चे का दोनों का भविष्य आगे अच्छा करूँ. उसके बाद मेरी ज़िंदगी में बहुत कठिनाई आई. पहले ससुराल में मतलब इतना सपोर्ट नहीं मिला जितना मुझे मिलना चाहिए, और उसके बाद ये जॉब करना सारा मतलब मेरे लिए डिफ़िकल्ट था. मेन बात की ट्रेनिंग जो मतलब इस जॉब का मेन पार्ट्स है, जो ट्रेनिंग एक ऐसा है कि अगर वो आपने पार कर लिया तो समझो कि सब कर लिया. तो मेरे लिए ट्रेनिंग सबसे बड़ा पार्ट था इसमें. और अभी मैं ट्रेनिंग करके आ चुकी हूँ. मेरा 11 महीने का ट्रेनिंग था, तो मैंने राजस्थान अलवर में कंप्लीट किया है और अभी मैं लखनऊ में अपनी पोस्टिंग पे पहुँच गई हूँ और अब फिलहाल मैं अपने घर आई हूँ छुट्टी के लिए.